નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મેયર તરીકે મહિલા કોર્પોરેટર ગીતા મકવાણા ઉપર પસંદગીનો કળશ છોડવામાં આવ્યો છે. ગીતાબેન મકવાણા 2 વર્ષ અગાઉ જ ભાજપમાં જોડાયા હતા અને બાદમાં હવે તેઓને મેયર પદ મળ્યું છે. આગામી 2.5 વર્ષ માટે તેઓ શહેરના પ્રથમ નાગરિક પદે બિરાજમાન રહેશે. તેઓ એક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે BCom અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. કાયદાના અભ્યાસને કારણે તેઓ વહીવટી પ્રક્રિયાઓ અને નગરપાલિકાના નિયમોને વધુ સારી રીતે સમજીને નગરજનોના પ્રશ્નોના વાંચા આપશે તેવી આશા છે. વડોદરાને શિક્ષિત મેયર મળતા શહેરના વિકાસમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહે તેવી આશા સેવાઈ રહી છે. તેમના પતિ ઉમેશભાઈ મકવાણા છેલ્લા 30 વર્ષોથી ભાજપના સક્રિય અને વફાદાર કાર્યકર તરીકે પક્ષમાં સેવા આપી રહ્યા છે. પતિની આ લાંબી રાજકીય સફર અને પક્ષ પ્રત્યેની વફાદારીની હાઈકમાન્ડને યોગ્ય કદર કરી છે અને ગીતાબેનને મેયર જેવી મહત્વની જવાબદારી સોંપી છે. ગીતાબેન મકવાણાની જીવનશૈલી અત્યંત સાદી અને પ્રેરણાદાયી છે. તેઓ વ્યવસાય પોતાના ઘરની બહાર એક નાની ચોકલેટ કેબિન ચલાવે છે. એક સામાન્ય કેબિન ચલાવતા મહિલા આજે વડોદરા જેવા કલા નગરી અને સંસ્કારી નગરીના મેયર પદ સુધી પહોંચ્યા છે. હંમેશા પોતાના પરિવારનું વિચારતા મેયર ગીતાબેન હવે સમગ્ર શહેરની ચિંતા કરશે. સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી તેઓ શહેરના સામાન્ય નાગરિકોનું પણ વિચારશે તેવી આશા છે.